ફાઇનલી મિત્રો તમારું બધાનું સ્વાગત છે ઘણા ટાઈમ પછી. અને આજની આપણી જે બસ જર્ની રહેવાની છે રાંદલ ટ્રાવેલ્સમાં એસી ગાડીમાં. અને હાલ છે ભાવનગર સિટીમાં. અને અત્યારે પિકઅપનો ટાઈમ છે 9 વાગ્યાનો ઓફિસથી. 9:30નો ટાઈમ છે આપણે મેન ઓફિસનો. ફૂલ એસી ગાડી છે. ફાઇનલી મિત્રો 8:40 જેવું થઈ ગયું છે. અને હાલ પહોંચી ગયા છીએ રાંદલ ટ્રાવેલ્સની સિટીમાં આવેલી રિંગ રોડ ઓફિસ આવેલી છે. અહીંયા પણ પિકઅપ પોઈન્ટ હોય છે. 8:40 જેવું થયું છે. 8:30નો ટાઈમ હોય છે. ફૂલ લાઇટિંગ વાળી ગાડી છે ને સાઈડથી ત્યાં ફૂલ એસી વાળી ગાડી છે. તો ફાઇનલી મિત્રો 9:10 જેવું થઈ ગયું છે. અને હાલ આવી ગઈ છે ગાડી હેડ ઓફિસ રાંદલ ટ્રાવેલ્સની જે આવેલી છે. અને અહીંયાથી આગળ જ તે વિશ્વકર્મા સર્કલ પણ આવેલું છે, ત્યાં હેડ ઓફિસ આવેલી છે. ફાઇનલી મિત્રો આ ટાઈપની કંઈક ગાડી છે. અને અહીંયા 10 થી 15 મિનિટનો ગાડી અહીંયા ઊભી રહેશે, કારણ કે ઓફિસ હેડ ઓફિસ અહીંયા જ આવેલી છે. અહીંયા મેન પિકઅપ પોઈન્ટ પણ હોય છે. 9:30નો ટાઈપ છે અહીંયાથી ગાડી ઉપડવાનો. અને 9:30 પછી નોન એસી ગાડીનો છે અહીંયા આવવાનો. એ પાછળ જ ગાડી હોય છે. તો ફાઇનલી મિત્રો 9:50 થઈ ગઈ છે. અને હાલ નીકળી ગયા છે ભાવનગર નારી ચોકડીથી. અને અહીંયા ગાડીનો ઉપડવાનો ટાઈમ છે 9:30નો. અને મોહન આજની આપણી જર્ની છે રહેવાના છે ડ્રાઈવર સાહેબ મોહનભાઈ, જે આગલા વિડીયોમાં આવેલા છે. અને મોહનભાઈ, આપણે નારી ચોકડીથી ઉપડવાનો ગાડીનો શું ટાઈમ છે? 9:30નો. એટલે 9:50 થઈ ગઈ એટલે આપણે નારી ગામ વટી ગયા છે. એટલે 10 થી 15 મિનિટનો ગેપ પણ હોય છે. અને હાલ ચોમાસાની સિઝન પ્રમાણે આ ગાડી પહોંચવાનો ટાઈમ શું છે સુરત? ઓકે, 6 વાગી જાય. ટ્રાફિક ઉપર આધાર રહેશે અત્યારે તો. અને વરસાદની સિઝન છે એટલે રોડ પણ ખરાબ થઈ ગયા છે વાસદથી સુરત સુધીના. અને આપણી આજની જે ગાડી છે એ લેવાની છે BS6. અને આગળનો વિડીયો પણ આવેલો છે રાંદલ ટ્રાવેલ્સનો. અને એકદમ નવી ગાડી આવેલી છે. 6 મહિના 6 થી 7 મહિના થયા છે ગાડીના. ફૂલ એર સસ્પેન્શન ગાડી પણ છે. ફાઇનલી મિત્રો 10 વાગવા આવી ગયા છે. હાલ પહોંચી ગયા છે બાવળિયાળી સર્કલ બાયપાસ. અને લાર્જર સર્કલ પણ અહીંયા આવેલું છે ફૂલ લાઇટિંગ વાળું.
ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે વટ્ટામણ ટોલ પ્લાઝા અને સુપર લક્ઝરિયસ ગાડી છે, જોઈ શકો છો ફૂલ લાઇટિંગ વાળી. તો ફાઇનલી મિત્રો 11:50 થઈ ગયા છે ને હાલ પહોંચી ગયા છે હોટલ સહયોગ. અને મોહનભાઈ કેટલા મિનિટનો હોલ્ટ રહેવાનો છે ગાડીનો? 10 મિનિટનો આ ગાડીનો હોલ્ટ રહેવાનો છે. અને રસ્તામાં કેટલા વોલ્ટ હોય છે આ ગાડીમાં સુરત? ઓકે, એક જ વોલ્ટ હોય છે. ને સુરતથી આવકમાં ઓકે, એ કઈ હોટલમાં હોય છે? ઓકે, શેમાં હોટલમાં હોય છે? આપણે નબીપુર પાસે આવી. ફાઇનલી મિત્રો 12:30 થવા આવ્યા છે અને હાલ પહોંચી ગયા છીએ હોટલ સહયોગમાં. અને અહીંયા બધી મોસ્ટ ઓફલી બધી ગાડીઓના અહીંયા હોલ્ડ હોય છે ગાડી. અને આપણી જે ગાડી છે રાંદલ ટાઉસની એસી નોન એસી બે સાથે છે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે બોરસદ ટોલ પ્લાઝા. અને આજની આપણી જે જર્ની છે અહીંયા સુધીની જ રહેવાની છે. અને અહીંયાથી આપણે આગળ શું છે મોહનભાઈ સુરત સુધી રહેવાના છે. અને મોહનભાઈ હાલ પ્રમાણે કેટલા વાગે સુરત પહોંચી જશે? 5 થી 5:30 સુરત ગાડી પહોંચી જશે. અને હવે રસ્તામાં કઈ હોલ્ડ રહેવાના છે? ઓકે, એક પણ હવે હોલ્ડ રહેવાનો નથી. ફાઇનલ મિત્રો અહીંયાથી ગાડી વિશે આગળ